નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના મહિલા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પ્રચારમાં સામે ગામે ગામ અભૂતપૂર્વ આવકાર સાંપડી રહ્યો છે. જેમાં વાવ પંથકમાં પ્રચાર માટે આવેલ ડોક્ટર રેખાબેનનું ચોખાની ઉછામણી કરી તેમજ પરંપરાગત ગીતો ગાઈને ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા બનાસ ડેરી આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલની પૌત્રીની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકો સહિત તમામ સમાજોમાં આનંદની લાગણી છવાઈ છે અને ચૂંટણી પ્રચાર તેમજ લોકસંપર્કમાં ડોક્ટર રેખાબેનને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં વાવ પંથકમાં ગામોમાં રેખાબેનનો પ્રચાર કરવા જતા અહીંના લોકોએ ઢોલ નગારા સાથે ચોખાની ઉછામણી કરી અને પરંપરાગત ગીતો ગાઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. આવા ભવ્ય સ્વાગતને લઈ પ્રચાર યાત્રામાં ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. જોકે ડોક્ટર રેખાબેને જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું.